લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ 17 ગામ પટેલવાડી ખાતે સમસ્ત ઉત્તરાગઢ બ્રાહ્મણ સોની પરિવાર મંચ દ્વારા વર્ષ 2025નો સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે સમાજની નારી શક્તિ, વડીલ તેમજ વિદ્યાર્થીઓનું સન્માન અને પુરસ્કાર વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પ્રમુખ સુરેશભાઈ રવિશંકર સોની અને મંત્રી સતીશભાઈ નંદલાલ સોનીના અધ્યક્ષતામાં સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં સોની સમાજના આગેવાનો, પરિવારો ઉપસ્થિત રહ્યા હતા. ડભોઈ 17 ગામ પટેલવાડી ખાતે સમાજના વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ આવે, તેમને પ્રોત્સાહન મળે તે હેતુ સાથે તેમજ 2025નો સ્નેહ મિલન કાર્યક્રમ સમસ્ત ત્રાગડ બ્રાહ્મણ સોની પરિવાર મંચ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સમાજની નારી શક્તિ અને વડીલ પણ સન્માન કરવામાં આવ્યું. પ્રમુખ સુરેશભાઈ રવિશંકરભાઈ સોની તેમજ સતીશભાઈ નંદલાલ સોની મંત્રીના અધ્યક્ષસ્થાને સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, વિદ્યાર્થીઓ, વડીલો અને નારી શક્તિનું સન્માન તેમજ પ્રોત્સાહન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, વડીલો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. રિપોર્ટર નિરંજન ચૌહાણ, ડભોઈ. આજરોજ ડભોઈ ખાતે ડભોઈ ત્રાગડ સોની સમાજ પરિવાર તરફથી અખિલ ગુજરાત સોની સમાજનું મહાસંમેલન ડભોઈ પટેલવાડી ખાતે યોજવામાં આવેલ, જેમાં ડભોઈ તથા આજુબાજુ વિસ્તારના સમગ્ર ગુજરાતના તેજસ્વી તારલાઓ જે વિદ્યાર્થીઓ હતા એમને એમના ભણતર પ્રમાણે શૈક્ષણિક સ્થિતિ પ્રાપ્ત કરેલ એ મુજબ એવોર્ડ આપવામાં આવેલા છે તથા તેમનું સન્માન કરવામાં આવેલ તથા અમારા સમાજની જે નારી શક્તિમાં જે બહેનો અને યુવતીઓ આવેલી હતી એમને પણ અત્રેના સમાજ દ્વારા એમનું સન્માન કરવામાં આવેલ છે. અને આ કાર્યક્રમ અમારો વખતો વખત દર વર્ષે ત્રાગડ સોની સમાજ તરફથી દરેક તાલુકા લેવલ, જિલ્લા લેવલ જે કંઈ હોય છે અમારા મંડળો કાર્યરત ત્યાં આગળ કરવામાં આવે છે તથા અમારા સમાજના અગ્રગણ્ય એવા શ્રી સુરેશભાઈ સોની તરફથી એક સરસ મજાનું સેવા કાર્ય કરે છે. એઓ રક્તપિત્તને લગતી આખા ગુજરાતની અંદર પહેલા નંબરની સેવા કરે છે અને નિસ્વાર્થ સેવા પોતાની રીતે કરે છે. એમાં એ કોઈનું યોગદાન પણ સ્વીકારતા નથી ને પોતાની રીતે આજે 80 વર્ષની ઉપરના બંને પતિ પત્ની છે અને બંને પોતે પોતાની રીતે આખો સેવા કાર્યનું યજ્ઞ ચલાવે છે. અને એ રીતે આપણા માનનીય શ્રી રાષ્ટ્રપતિજી મુર્મુ દ્વારા એમનું જાહેરમાં ત્યાં આગળ સન્માન પણ કરવામાં આવેલો અને એમને પદ્મશ્રી એવોર્ડ પણ એનાયત કરવામાં આવેલો. અને આજરોજ તેઓ પોતે પણ અહીંયા ડભોઈ ખાતે ઉપસ્થિત રહ્યા હતા, તે બદલ અમે તેમના ખૂબ ખૂબ આભારી છીએ. અને આવા નવા કાર્યક્રમો સમાજ દ્વારા સમગ્ર ગુજરાતમાં થતા રહે એના માટે ભગવાનને અમે પ્રાર્થના કરીએ છીએ. સમાજના બાળકોને અમે એવી વિનંતી કે તમે આગળ વધો, અમે અમારે સમાજ અમારો તમારી સાથે રહેશે અને વારંવાર એમને જે રીતે કંઈક પણ વસ્તુની જરૂર હશે તે પ્રમાણે અમે એ લોકોને પ્રોત્સાહિત કરતા રહીશું.